શું મિત્રો મજામાં? તમે મજામાં છો? હું પણ મજામાં એવી આશા રાખું છું. આજે કાલે થોડુંક વિડીયોમાં એક મિસ્ટેક થઈ ગયેલી જેના જે કોપીરાઇટ આવ્યું હતું એના માટે આપણે વિડીયો લેવાનો છે, સાંજનો વિડીયો લેવાનો છે. હા, અત્યારે લગીને આપણે જે વિડીયો આવતા હતા બપોર સુધીના વિડીયો આવતા હતા, હવે વિડીયો લેવાના છે આપણે સાંજના, એટલે વ્લોગમાં બને રહીજો. તો સાંજનો સુરતનો નજારો તમને બતાવું. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ઘરે જવા. આ રાજેશ બહુ મોટી કંપની છે, જોઈ શકો છો આપ. વ્લોગમાં બને રહીજો. આ છોકરો જો ને બપોરે ઘરે પપ્પાને મારે જો મારે જો મારતો ને એવો વિડીયો વાયરલ કરવો બધીને કેવું છે. આ છોકરો જો ને જો એટલા નાટક કરે છે. હાલો બધા જમવા. ગાજર હો, શિયાળામાં ગાજર ખાવ તો જોયું બને બહુ. અમારે જો ભાઈ ગાજર ખાઈ ખાઈને જો હનુમાનદા બની તો હનુમાન દાદા એ હનુમાન દાદા ભાઈ આ ઘોડો કોનો છે આવડો? હે સીણા મસાલા સ્પેશિયલ હો. બાજરાના રોટલા કોને બનાવ્યા બને? હે બા રોટલા એક વાર અમારા બાના હાથ નામ દો, રોટલા મોટા બધા જાય. એક રોટલો ખાઓ જોઈ જાઓ મોટો જબર. ચાલો બાજરાના રોટલા ખાવા કેતો બ્લોકમાં કેવું પડે તો મારે જો પપ્પાને મારે જો એટલે મરે પપ્પાને અમારા ભાઈ જો હું પીશ દીકુ? હે હું પીતો? હે ગાલો સોડા પીવા આલો બધા કે ભાઈને વાળ કપાવવા જવાનું છે, એટલે વ્લોગમાં આપણે એ પણ બતાવીશું. વાળ કપાવવા જવાનું છે. વાળ કપાવવા જવું છે કેમ? વન સાઈડ વાળ કે વન સાઈડ રીત કપાવવાના રહેવાય જો નથી વાળ કપાવવાના. મશીન લાવ્યા છે એવી ગમે ના ડોક બોક દુખતી ને ફેરવવાનું. જો આમાં ભાઈ ફેરવે છે. ફેરવો તો પપ્પાને હાથ ફેરવો હાથે જોઈ જાઓ. હાથ દુખતો હોય મશીન લાવ્યા છે. કા પપ્પાને ક્યાં દુખે છે? ક્યાં દુખે છે પપ્પાને? ક્યાં દુખે? એકદમ મસ્ત મશીન આવે છે. કઈ બધા મશીન લઈ લેજો. તો આ રાખ ખંભાઈ પપ્પા ખંભાઈ ફેરવો હાથે ફેરવો. અહીંયા હાથે અહીંયા હોય ખંભો. જો અહીંયા ખંભો ક્યાં છે? હા જો તો આ મશીન બતાવી દો. હાલો મશીન બતાવી દે. જોઈ જો આ મશીન બતાવું ચાલુ રે કરી થાક. જો અહીંયા જો આ મશીન પછી આમ કરવી એટલે બંધ થઈ જાય. થઈ ગયું બંધ. પછી આમ કરવું એટલે પછી ચાલુ થઈ જાય. જ્યાં દુખતું હોય ને લગાવવાના. જો છે પપ્પાને દે ભાઈ પપ્પાને કરી દો. બે મશીન લાવ્યા છે. એક આ મોટું મશીન છે, આ મશીન મોટું, આ નાનું મશીન. બે મશીન જો પપ્પાના કરી દો પગે. જો આવું છે બધું ઘરે. જો આ બધી કારખાને હમસેક દેખાડો હોય, ઘરે આવી તો ઘરે એમ હોય. એટલા ઓલા છે ને તોફાની
ન પૂછો વાત. કાંઈ નહીં, હાલ્યા જ રાખે બધું જીવનમાં. સંસાર લઈને બેઠા છે એટલે આમના બ્લોગમાં બને રહેજો, તમને પણ મજા આવશે. આપણે રોજ હબા કરાવતા હતા, પણ આજ કે હબા કરવાનો મેળ આવશે નહીં. આજ અમારા ભાઈ હુઈ ગયા છે ઘોડિયામાં. જો હુઈ ગયો બરાબર. તું હુઈ ગયો છો કે જાગશો? હે હુઈ ગયો છો કે જાગશો? હે અહીંયા જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે ઘડિયાળમાં વાગી ગયા છે 2. જવાનો ટાઈમ થઈ ગયો છે. બાય બાય, આવજો કહી દે. હા કાંઈ નહીં, જાવી છે કામે. હાલો બને રહેજો બ્લોગમાં. ફાઇનલી નીકળી ગયા છીએ આપણે કામ પર જવા. કામ જવું તો નથી ગમતું, ઘણું નથી ગમતું. ઘરે હોઈ રહ્યું એમ થાય, પણ હવે પરિવાર લઈને બેઠા છે એટલે કામ તો જવું જ પડશે. એમાં તો કાલ છે નહીં. એ ગુરુ મહારાજ દાદાને તો કેટલી બીક લાગે. પડી જવું, પણ પડવી નહીં ગાડીમાં જ. વાંચ બે એટલે પકડીને બે જવાનું. દાદા પકડી રાખ્યું, પકડી રાખ્યું દાદાએ. અને આ ભાઈ આથી દાંત કાઢે પાછું. હા દાદા પકડી જ ગયા હતા. ના ભાઈ ગાડી દોરીને છૂટી ગયું લાગે. બેઠો બેઠો જો આવું છે બધું. પરિવાર ફેશન કોઈ જ કપડું ન લેવો. પરિવાર ફેશન ના પ્લીઝ આપના બ્લોગમાં બને રહેજો. હજી આવનારા બ્લોગ બધા આવશે, કોમેડીવાળા બ્લોગ આવશે. પણ જો તમારો સાથ સહકાર અને સપોર્ટ આવશે એટલે આપણે બધું કરીશું. ત્યારે આપણે નવી ચેનલ બનાવેલી છે. ચેનલમાં વિડીયો જોવો એટલે એકવાર સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું ન ભૂલતા, જેથી કરીને અમને ખબર પડે કે આ વિડીયોનો કોન્સેપ્ટ તમને કેવો લાગ્યો એમ. આ છે ગોટાલાવાળી ટેનામેન્ટ. જે બધા અતુરતાથી વાટ જોઈ રહ્યા હતા ટેનામેન્ટ ક્યાં પહોંચ્યું છે, ટેનામેન્ટ ક્યાં જોઈ દો. ટેનામેન્ટ ઓલરેડી તૈયાર થઈ ચૂક્યું છે, તૈયાર થઈ ગયું છે. હવે ખાલી બિલ્ડિંગ થોપડે એટલી વાર છે. જો કામ સંપૂર્ણ પૂરું થઈ ગયું. આ મસ્ત સરકારી સ્કૂલ છે. હું તો કહું છું તમારા બાળકોને તમે સરકારી સ્કૂલમાં ભણાવો. આજે પ્રાઇવેટ સ્કૂલ કરે છે જેવું આમાં એજ્યુકેશન મળે છે એ એટલું મળતું નથી. કાંઈ નહીં, બ્લોગમાં બનાવી રહીજો. ફાઇનલી નીકળી ગયા છીએ અમે જવા. મોડું થઈ ગયું આજ. જો બધા કારીગરો આપણા કારીગરો અમારા શેઠ જોઈ જો. જીવન મરણના સાચા સંગાયથી, જીવન મરણના સાચા સંગાયથી આખો ટોળું હાલ્યો છે ને. ગાવું જણ હાલ્યો આવતું એમ જો. હા પણ જેટલા હીરા છે બધા ગઈ નાખવાના. જો આ બધા શૂટ છે ને, એટલે જેટલા હીરા તૈયાર છે બધા ગઈ નાખશે. આ રત્ન કલાકાર કહેવાય. જય સરદાર. જો લોખંડી પુરુષો પાછા ફ્રી થઈ ગયા છે. ફ્રી થઈ ગયા તો બ્લોક ઉતારી લેવી. ભાઈ પાર્ટનર છે અમારા. બ્લોકમાં નહીં આવતા હતા લગીન કે અમદાવાદ આજે આવ્યા છે ભાઈ. અને આ બધા કારખાનું જોવા આ બ્લોગમાં આપણે આપણું કારખાનું બતાવવાનું છે. આ ભાઈ એટલી ઉંમર તો લેન્સ પહેર્યા જો.
કરે છે ને કારીગરો કામ, બધા કારીગરો કામના ભૂકા કાઢો. દિનેશભાઈ પરમાર બધા કામ કરે. વિશાલ જો હીરા બે ગયો. અત્યારે કીધું કે રિસર્ચ કરું રિસર્ચ કરી પપ્પા છે પેલ કાપી જોઈ દો. તેજી પેલ કાપવા ગઈ ગયો. અમારા કાકા છે મંજુ કાકા, જય સ્વામિનારાયણ. આવા નવા કામ કરે કરતો નથી. હા બોલો આમ હાલો બોલો. આપણા પરમ મિત્ર એવા સંજયભાઈ પરમાર, વિનોદભાઈ ઝાલા કેમ છે? જોઈ શકો છો તમારું કારખાનું. આ છે આપણી ઓફિસ. રજનીભાઈ આ બપોરે ચાલો ખુરશી લઈને જતા હતા કે ને અવળી ગાડીમાં યા ભાઈ. મેનેજર રાજુભાઈ બહુ મસ્ત માણસ હો, ને કારીગર પ્રત્યે એટલો પ્રેમ ભાવ રાખે. હા દર રવિવારે પગાર કામ હોય આપજે. અને કોઈ કારીગર હોય પાલેસના તો આવી જવાનું. હા ભાવે સારો ને કારીગરો કામ બહુ કરે. આપણા મેનેજર જો એક જ નિયમ, સાંભળી અને પતલું. સાંભળી બાજુ જ લેવાનું. હા રશિયન. હા કોઈ મસાલાના કારીગર હોય તો આપણે કારીગરની જરૂર છે. ભાવે સારો છે. અને એડ્રેસ છે આપણું ટોરેન્ટ પાવરની બાજુમાં શ્રીજી નિવાસ બિલ્ડિંગ, ત્રીજો માળ, 301 નંબર. અને જે કોઈ મસાલાના કારીગર ગિફ્ટ આપવામાં આવશે. શું છે? અડદિયો સ્પેશિયલ ચોખા ઘીનો અડદિયો આપવામાં આવશે. એક બોક્સ દેવાનો. હા કોઈ પણ કારીગર આવે 1 મહિનો બેહવાનું, પછી 20 બોક્સ મળો અડદિયાનું. પછી એક દિવસ બેહીને બોક્સ લઈને વહી જાય એમ નહીં આવે. કોઈ કારીગર હોય એવા પાલેસના તો ભાવ પણ સારો છે. ફૂલ હવા ઉદાસ વાળો કારખાનો જોઈ જવો. કોઈ કારીગર હોય તો આવજો તમે તારે. અને એડ્રેસ તો આપણે કીધેલું જ છે. એડ્રેસ છે આપણું શ્રીજી નિવાસ બિલ્ડિંગ, ટોરેન્ટ પાવરની બાજુમાં, આર રાજેશની સામે, 301 નંબર, ત્રીજો માળ. ક્યારે પણ આવવું એટલે ફોન કરીને આવવાનું. મારો નંબર છે 8141396089. કાંઈ નહીં, વ્લોગમાં બનાવી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નવો સાથ સહકાર સપોર્ટ આપજો.